સુખપુર નામનું એક નગર હતું। તેનો રાજા અજાનબાહુ દિવ્યાંગ હતો। જન્મ પછી એક અકસ્માતમાં તેની આંખ અને એક પગ ગુમાવવા પડ્યા હતા। આટલી શારીરિક ક્ષતિ હોવાથી તેમની માતાએ સંકલ્પ પ્રાપ્તિ નામનો યજ્ઞ કર્યો અને તેના દિવ્યાંગ દીકરાની સફળતા માટે પંખીનું ભાષા સમજવાની કળાનું વરદાન આપે છે। આટલી તકલીફ હોવા છતાં તે માયાળુ અને કલાકારોને કદરદાન હતો। તે વારંવાર તેના નગરમાં વેશ પલટો કરી નગરવાસીઓના દુઃખો જાણીને તે દૂર કરતો રહેતો। સૌ કોઈ નેક અને સંતોષી હોય। સુખપુર નગરના કોઈ પણ ઘરને દરવાજાઓ ન હતા। અજાનબાહુ રાજાને એક રાણી હતી, તેનું નામ મંગલા હતું। તેઓને એક રૂપના અંબાર શશિકલા નામની મૂંગી દીકરી હતી। તેના વિવાહ એક મોટા દેશના રાજકુંવર સાથે થવાના હતા। શશિકલાના લગ્ન માટેની તૈયારીના અધકેરા આનંદમાં અજાનબાહુ રાજાએ પોતાના તમામ દાસદાસીઓ અને સેવક સેવિકાગણ તેમજ દરવાન અનુચરોને આદેશ આપી દીધો હતો કે રાજકુંવરીના લગ્નમાં આવનાર દરેક મહેમાનોની સરભરામાં કોઈ કસર ના રહેવી ઘટે। રાજાના ઘરે ઘણા વર્ષો પછી આવેલા શુભ અવસરથી સૌ નગરવાસી આનંદમાં હોય। બધા રાજકુમારીને કોઈને કોઈ ભેટ સોગાત આપવા થનગનતા હતા। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। એક દિવસ રાજાના દરબારમાં બીજા નગરના કલાકારો હોય તેઓએ બનાવેલી છબીઓ લઈ આવ્યા। દરેક કલાકારે એક પછી એક છબીઓ રજૂ કરી। કોઈકે તે છબીમાં દોરેલા વિવિધ ફૂલ તો કોઈકે મોર, હાથી, બતકની આબેહૂબ છબીઓ દરબારી સમક્ષ પેશ કરી। રાજા અને દરબારીઓ કલાકારની કળા ઉપર ખુશ થઈ ગયા। કલાકારોની કળા જોઈ અજાનબાહુ રાજાએ તેઓને પોતાની બેનમૂન છબી દોરવા વિનંતી કરી। રાજાની વિનંતી સાંભળી દરબારમાં સન્નાટો છવાઈ ગયો। એક પગ અને એક આંખ વગરના રાજાની તસવીર કોઈ કલાકાર કઈ રીતે સુંદર બનાવી શકે? બધા નતમસ્તક હતા। એ દરમિયાન ડુંગરપુર રાજાના દરબારના કિશોર સાગર નામના કલાકારે બીડું ઝડપતા વિનંતીનો સ્વીકાર કર્યો। કિશોર સાગરે અને રાજા તેમના સેવકગણ સાથે તેને એક દિવસ વન વિહારમાં વિતાવી તે તેના નગરમાં છબી બનાવવા માટે પરત ગયો। બીજે અઠવાડિયે કિશોર સાગર એક મોટી આદમ કદની છબી લઈ અજાનબાહુ રાજાના દરબારમાં આવ્યો। તેને બનાવેલી નવી છબીમાં અજાનબાહુ રાજાને તેમનો એક પગ વાળીને હાથમાં એક તીર કામઠું લઈ એક આંખ બંધ કરી હરણનો શિકાર કરતી અદામાં એક મનમોહક અને જીવંત લાગતી છબી પેશ કરી। શિકાર કરી રહેલા રાજાની આસપાસ સરસ ખીલેલા ફૂલો, ફળફળાદીથી લચી પડેલા ઝાડ સાથે ખૂણે વહેતું નાનું ઝરણું પણ જીવંત દેખાતું હતું અને આકાશમાં ઉડતા પારેવડાઓ, ઘોડા, હાથી અને એક વિશાળ સમડી ઉડી રહી હતી। કિશોર સાગરે આ છબી દોરવામાં તેની તમામ કળા એક સાથે નિછોવી નાખી હતી। જીવંત લાગતી અદ્ભુત છબી જોતા દરબારી અને અજાનબાહુ રાજા સૌ કોઈ મોઢામાં આંગળીઓ નાખી અચંબામાં પડી ગયા હોય તેમ ચકિત થઈ કલાકારને બિરદાવતા હતા। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો। કિશોર સાગરે તેણે દોરેલી છબીની ખૂબી જણાવતા રાજા અને રાજસભાના દરબારીઓને કીધું, આપણી રાજકુમારી મૂંગી હોવાથી આ છબીની દોરેલી દરેક વસ્તુ સાથે મેં મારી વંશ પરંપરાગત જાદુઈ કળા તેમાં ઉમેરેલી છે। આ જાદુઈ છબી રાજકુંવરી શશિકલાના મનના આવેગ મુજબ જીવંત બનશે। તેમના હુકમ મુજબ રાજકુમારીની સેવા કરશે। કિશોર સાગરે બનાવેલી રાજાની છબીને કુંવરીના આવાસમાં રાખવી દીધી। આટલી મોટી છબી લઈને રાજાના સિપાહીઓ રાજકુંવરીના આવાસે ગયા। તે વખતે રાજકુંવરી બહાર તેમની માતા સાથે ગઈ હતી। સિપાહીઓએ તે છબી રાજકુંવરીના પલંગની સામેલની દિવાલને અઢેલી રાખી પરત ગયા। રાજકુંવરીને પરત આવતા મોડું થયું અને થાકી ગયેલી હોય આવતા વેશ સૂઈ ગઈ। સવારે આંખ ખોલી ત્યારે રાજકુંવરીએ જોયું તો કોઈ દાસી હાજર ન હતી અને તેની નજર સામેની દિવાલે રાખેલી છબી જોતા તેમાં બધું ભૂલી તે છબી નિરખવામાં ખોવાઈ ગઈ। તે છબીમાં રહેલું વહેતું ઝરણું જોઈ રાજકુંવરીને તેના હાથ પગ ધોવાનું મન થયું અને ત્યાં છબીના ઝરણાનું વહેણ રાજકુમારી પાસે વહી આવી। ઝરણાએ તેના હાથ પગ ધોઈ દીધા। રાજકુમારી મૂંગી હતી પરંતુ તે હોશિયાર હતી અને છબીની જાદુઈ ખૂબીથી વાકેફ થતા મનોમન પિતાનો આવો જાદુઈ છબી બદલ આભાર માની ઝરણાને પરત જવા કીધું। હકીકતમાં કિશોર સાગરે તેની કળા સાથે જાદુને વણી લીધેલું હોવાથી તેને બનાવેલી છબીમાં રહેલ વસ્તુ પાસે જે માંગો તે હાજર કરી શકતા હતા। સમય પસાર થતો રહ્યો। એક દિવસ અડધી રાતના સમયે રાજકુમારી ઊંઘમાં પરીઓના દેશમાં મહાલતી હોય તેવું સપનું જોતી હતી અને તેની આંખ ખુલી તે વખતે તે હકીકતમાં તેના પલંગ ઉપર હતી। સુંદર પરીઓના દેશની સફરમાં ભંગ પડતા રાજકુમારી દુઃખી થતી હતી।
પરીઓના દેશની સુંદરતાની ઝલક જોયા પછી પોતાના દેશમાં હવે તેને ગોઠતું ન હતું. તેના મનમાં સતત પરીઓના તે દેશના વિચારો હતા. તે વિચાર કરી રહી હતી કે કોઈ પાછું મને તે દેશમાં લઈ જાય તો કેવું, કોને કહું તો મને તે દેશમાં ફરીથી લઈ જાય. તે વિચારમાં તેની નજર સામે રાખેલી છબીમાં રહેલા સફેદ પાંખવાળા ઘોડા ઉપર પડતા તેનું મન બોલી ઉઠ્યું, ઓ પાંખવાળા ઘોડા મામા, તમે તો પાંખવાળા છો. તમે ધારો તો મને મારા સમણાના પરીઓના દેશમાં તમારી સાથે ઉડીને લઈ જઈ શકો તો મને ગમશે. રાજકુંવરીના મનના વિચારોના આવેગ સમય તે પહેલાં એક મોટી પવનની લહેર રાજકુંવરીના આવાસમાં તાજા ફૂલોની સુવાસ સાથે ઉમટી આવી અને રાજકુંવરી શશિકલાની આંખ સામે છબીમાં રહેલો તે સફેદ પાંખવાળો ઘોડો તેની પાંખ હલાવતો જીવંત થઈ રાજકુંવરીના પલંગ સામે માથું ઝૂકવી આવી ઊભો હતો. રાજકુંવરી તો રાજીની રેડ થઈ પલંગમાં ઊભી થઈ પાંખવાળા મામાનો આદર કરતા કેડ નમાવી ઊભી. પાંખવાળા ઘોડાએ તેની પીઠ નવાવી રાજકુંવરીને બેસવા કીધું અને શશિકલા ઘોડાના ઉપર બિરાજી. હવે તે સફેદ પાંખવાળો ઘોડો પવનથી અધિક વેગથી ઉડી આકાશની પાર આવેલા પરીઓના દેશમાં રાજકુંવરીને લઈ ગયો. આ વખતે પણ ખૂણામાં દાસી ઊંઘતી હોય આ છબીની કરામતની જાણ કોઈને ન હતી. રાજકુંવરી છબીના ઘોડા સાથે ઉડી ગઈ. સવારે દાસીઓ ઉઠી તે સમયે રાજકુંવરીને ગાયબ જોઈ તે અવાક થઈ ગઈ અને રાણીબાઈ આ અજીબ બીનાની જાણ કરવા દોડી ગઈ. હવે આ બાજુ ઘોડાએ રાજકુંવરીની મરજી મુજબ લાંબી ઉડાન ભરી સમણાના પરીઓના દેશના એક બગીચામાં આવીને રાજકુંવરીને બગીચામાં ફરવા માટે ઉતારી. રાજકુંવરીનો આનંદ સમાતો ન હતો. પરીઓના બગીચામાં ફરતા જોયું તો હોજમાં રંગીન પાણીના ફુવારા ઉડતા હતા. ચારેય બાજુ પરીઓ હવામાં ઉડી રમતી હતી. પરીઓનો બગીચો અજબ હતો. અજાયબ પરીઓના દેશમાં પંખીઓ પગે ચાલતા હતા અને ગાય, બકરી, ઘોડા, ગધેડા, વાંદરા, સિંહ, વાઘ જેવા પશુઓ તેમની પાંખથી ઉડી વિહાર કરતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. અહીંનો આખો આલમ અજાયબ હતો. બધા તેને ચાલતી જોઈ નવાઈ પામી રાજકુંવરીથી ડરતા હતા. રાજકુંવરી શશિકલાએ તે બધાને હસી ડર દૂર કરી જતા એક આંબાના ઝાડ નીચે પહોંચી. રાજકુંવરી, તમારું અભિવાદન કરું છું. રાજકુંવરીએ બોલતા આંબાના ઝાડ ઉપર નજર ફેરવી જોયું. અહીંના બોલતા આંબાના ઝાડ ઉપર તરબૂચ જેવી મોટી અને સોનેરી રંગની ચમકતી કેરીઓ હતી. આ જોઈ રાજકુંવરીએ અચંબામાં પડી જતા કહ્યું, અજબ ગજબ. બોલતા આંબાના ઝાડે રાજકુંવરીને એક કેરી ખાવા આપી. બોલતા આંબાના ઝાડે જેવી એક સોનેરી કેરી રાજકુંવરીના હાથમાં મૂકી તે વખતે તરત જ તે સોનેરી કેરીમાંથી એક મીઠા રસની ધાર આપોઆપ ઉડીને રાજકુંવરીના મુખમાં પડી. પાકેલી કેરીનું રસપાન કરતાં રાજકુંવરીની પેટ તો આવા મધુર રસથી ભરાઈ ગયું હોવાથી તે આંબાના ઝાડ નીચે સૂઈ ગઈ. કેટલોય સમય થયો તેની રાજકુંવરીને ખબર ન હતી, પરંતુ તે ઊંઘમાંથી ઉઠી ત્યારે દિવસ આથમી ચૂક્યો હતો. પણ અજીબ પરીઓના દેશની વાત અલગ જ હતી. એ આખા મલકને માથે રાતનો કાળો ડિબાંગ અંધકાર હતો તો આખી ધારા ચાંદી જેમ ચમકતી હતી. દરેક ઝાડના ફૂલો સોના જેમ ચમકતા હતા અને દાડમના ઝાડ પાકેલા દાડમના દાણા મોતી જેવા ચમકી ઉજાસ રેલવતા હતા. રાજકુંવરી શશિકલા તો અજીબ નગરી જોઈ ગાંડી ગેલી થઈ આગળ ચાલી નીકળી અને થોડે દૂર પહોંચી જોયું તો તેને તે જગ્યાએ હવામાં તરતો એક મહેલ જોયો. મહેલ પાસે પહોંચી ત્યારે મહેલની કેડી નીચે નમી તેની મહેલમાં આવવા માટે બોલાવતી હતી. રાજકુંવરીએ ઉડતા મહેલની કેડીએ પગ મૂકી મહેલમાં જવા લાગી ત્યારે મહેલની કેડી પછી જમીનથી ઉપર આવી તે પણ મહેલ સાથે ઉડવા લાગી. રાજકુંવરી માટે આ બધું નવું હોય આનંદિત હતી. ઉડતા મહેલમાંથી નીચે દેખાતો પરીઓનો દેશ બહુ જ સુંદર લાગતો હતો. શશિકલા તો આ નજારો જોતા ધરાતી ન હતી. આખરે તે ઉડતા મહેલના દરવાજે પહોંચે છે ત્યાં તેને મોઢેથી આગ ઓકતા અજગરને મહેલના દરવાજે ચોકી કરતા જોયો. રાજકુમારી આવા વિશાળ કાય આગ ઓકતા અજગરને ભાળી ડરી ગઈ. ત્યાં હાથમાં રહેલી પેલી તરબૂચ જેટલી ખાતા બચેલી સોનેરી કેરી બોલી, ઓ બહેનબા, ડરો નહીં, મને અજગરને ખાવા આપજો. તે મને ખાતો હોય તે વખતે તમે તેની નજર ચૂકવી મહેલમાં ઘૂસી જજો. શશિકલા માટે એક વધારે નવાઈ હતી. અહીંની કેરી પણ બોલી રહી હતી. રાજકુંવરીએ ઈશારાથી કેરીને કીધું, તે મને બહેન બનાવી છે તો શું કોઈ તેની નાની બહેનને અજગરના હવાલે કરી મરવા કેવી રીતે છોડી શકે? રાજકુંવરીના મનની મૂંઝવણ કળી જતા કેરી બોલી, બહેનબા, તમે ફિકર ના કરો. તે અજગર મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. હું તમારી પાછળ જ આવી રહી છું. આખરે રાજકુંવરીએ થોડી બહાદુરી બતાવી. સોનેરી કેરી બહેનની શિખામણ મુજબ તેને અજગર પાસે છોડી પોતે ઉડતા મહેલની અંદર પહોંચી ગઈ.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મહેલની અંદરની સજાવટ જોઈ રાજકુંવરી આભી બની ગઈ। ચારે બાજુ ઉડતા વિવિધ રંગના પતંગિયાઓએ તેઓના મધુર સંગીત સાથે રાજકુંવરીને આવકારી ઉડતા મહેલની રાણી પાસે લઈ ગયા। રાજકુંવરી શશિકલાએ હવે રાણીબા પાસે પહોંચી આવકાર બદલ આભાર માની વંદન કરી બેઠી। હોશિયાર રાજકુંવરીએ જોયું કે આટલું બધું સુખ અને અજાયબ ચીજો સાથે રાણીબાના ચહેરા ઉપર દુઃખ ડોખાતું હતું। તેને રાણીબાના દુઃખનું કારણ પૂછવું હતું, પણ શું કરે, એનાથી બોલી શકાતું ન હતું। તેણે જોયું દરવાજે આગ ઉગતા અજગર પાસે તે કેરી બહેનને છોડી આવી હતી। તે હવે હવામાં ઉડતી ઉડતી આવી અને પાછી રાજકુંવરીના હાથમાં આવી સમાઈ। બોલતા આંબાના ઝાડની તે કેરી તો જાદુઈ હતી। તેને પળમાં ખબર પડી કે રાજકુંવરીના દિલમાં શું છે। તેણે તરત રાણીબાને કુર્નિશ બજાવતા રાજકુંવરી વતી રાણીબાને તેઓના દુઃખની વિગત જણાવવા વિનંતી કરી। રાણીબાએ આંસુ લૂછતા કહ્યું, દીકરી, શું વાત કરું, એક શેતાન જાદુગરે મારા પતિને ઉઠાવી લઈ ગયો છે અને મારી સાથે બળજબરીથી લગ્ન કરવાનો છે। તે હવે આવતી પૂનમના દિવસે આવશે અને હું લગ્ન કરવાની ના પાડીશ તો મારી સામે મારા પતિને ખાઈ જશે એવી ધમકી આપી। અમારા મહેલની બહાર તેને અજગરની ચોકી બેસાડી છે। તે હમણાં થોડા દિવસ જાદુની સાધના માટે પરદેશ ગયો છે। હું બહુ ભયભીત છું। આ શેતાની જાદુગર મને ખૂબ હેરાન કરે છે। મારી પાસે આ નીચને અહીંથી દૂર કરવાનો કોઈ ઉપાય નથી, એટલે મારા પતિના જીવન માટે મારે તેની માંગણીને તાબે થયા વગર ચાલે તેમ ન હતું। શું તારી પાસે છે કોઈ ઉપાય આ શેતાનથી છૂટવા માટેનો? રાણીબાએ રાજકુંવરીને પૂછ્યું। રાણીબાની વાત સાંભળીને તે વખતે રાજકુમારીને તેના માતા પિતા અને દેશ યાદ આવી ગયો। હમણાં સુધી પરીઓના અજાયબ દેશની અજાયબી જોવામાં તે ખુદ પોતાને પણ ભૂલી ગઈ હતી। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને। રાજકુંવરીને પાંખવાળા ઘોડા મામા પણ યાદ આવી ગયા। તેને પોતાની ભૂલ હવે સમજાતી હતી। પરાયા દેશમાં સાથીદાર વગર ના ફરાય, પણ હવે શું, ભૂલ થયા પછીનું ડાહ પણ કામ આવે ખરું। રાજકુંવરી જાણતી હતી કે તેના પિતાની સેના બળવાન અને સાહસિક છે। તેઓને રાણીબાની મદદે આવવા સંદેશો કેવી રીતે મોકલે? ઉડતો ઘોડો હતો, પણ તે રાજકુંવરીની સામે આવે તો જ તેના મનના આવેગ મુજબ હુકમ કરી કામ કરવી શકે। તે હવે કોઈ જ મદદ કરી શકે તેમ ન હતી। રાજકુંવરી લાચાર હતી। તે એકલી રાણીબાને મદદ નહીં કરી શકે તેનું તેને પારાવાર દુઃખ હતું। હવે આ બાજુ સુખપુર નગરમાં આજાનબાહુ રાજા પરેશાન હતો। 2 દિવસ પછી શશિકલા કુંવરીના લગ્ન માટે જાનૈયા આવવાના હતા, પરંતુ ખુદ રાજકુંવરી ગાયબ હતા। બંધ અને ચોકી હેઠળ આવેલા તેના આવાસમાંથી રાજકુંવરી સાહિબા સવારે ગાયબ હતા। સૌ ચોકીદારો અને સિપાહીઓ શરમ અનુભવતા હતા। રાજા આજાનબાહુ ચિંતિત હતો કે વેવાઈને કેવી રીતે તેમનું મોઢું બતાવશે। આ તો આખા નગરની આબરૂનો સવાલ હોવાથી નગરજનો પણ દુઃખી થતા હતા। આજાનબાહુ રાજા દયાળુ હોય દરરોજ પંખીઓને ચણ નાખવાનું ભૂલતો નહીં। આવી મોટી ચિંતામાં પણ તેણે પંખીઓને ચણ માટે મોટા મોતી જેવા બાજરીના દાણા દીધા અને પંખીઓને બાજરીના દાણા ખાતા જોઈ પોતાનું દુઃખ ભૂલતો હતો। તેવામાં એક કબૂતર ચકલીને કહેતો હતો, અરે ચકલીબેન, આ માયાળુ રાજાનું દુઃખ મારાથી જોવાતું નથી। આ માયાળુ રાજા કોઈ પાપ લાગે તેવું કોઈ કામ કરતો નથી, તો કેમ તે હેરાન થાય છે? હવે આ કબૂતર અને ચકલીબેન બે વાતો કરતા હતા। તેવામાં એક પોપટ પણ બાજરીના દાણા ખાવા આવી ગયો। તેણે આ બે જણની વાત સાંભળી કીધું, અરે મૂર્ખાઓ, ભગવાન આજાનબાહુ રાજાના હાથે લોકોનું ભલું કરાવવા માંગે છે, પરંતુ રાજા ઋણીબંધથી પીડાય છે। રાજાએ કિશોર સાગરની કળાને યોગ્ય ઇનામ નથી આપ્યું। જો રાજાને તે કલાકારને બોલાવી બહુમાન ઋણ ચૂકવશે તો તેને દુઃખ દૂર થશે, પરંતુ તેના હજુરિયા દરબારી રાજાને ખરી સલાહ આપતા નથી અને રાજા, રાણી અને કોમળ રાજકુમારી તેમજ ભોળા નગરજનો બધા દુઃખી છે। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પંખીઓના ભાષાના જાણકાર સુકોતી રાજાએ કબૂતર, ચકલીબેન અને પોપટના સંવાદ સાંભળી લીધો। દરબારમાં ગયો અને સિપાહીઓને કિશોર સાગરને હાથી ઉપર તેડાવી માનભેર દરબારમાં લઈ આવવા કીધું। આજાનબાહુ રાજાએ ઋણ ચૂકવતા મોટું મસી ઇનામ આપ્યું અને પોતાનું દુઃખ જણાવતા શશિકલા કુંવરીના સગડ માટે કલાકારને વિનંતી કરી તેને રાજકુંવરીના આવાસે લઈ ગયા। કિશોર સાગરે અહીં આવતા જોયું તો તેની દોરેલી છબીમાંથી પાંખવાળો ઘોડો ગાયબ હતો। તે જોતા તેને ખબર પડી ગઈ કે રાજકુમારી તે ઘોડાને લઈ ફરવા ગયા છે। થોડા સમય તેને વિચાર કર્યો અને વિચારને અંતે રાજાને કીધું કે આપણા છબીમાં દોરેલા ઉડતા ઘોડાને લઈ રાજકુમારી ફરવા ગયા લાગે છે। હવે તે કઈ જગ્યાએ હશે તે કહેવું અઘરું છે, પરંતુ હું આ છબીમાં દોરેલી સમડીને આદેશ આપું છું, તે ઉડીને આપણો ઉડતો ઘોડો કઈ જગ્યાએ છે તે શોધી આપશે।
એટલે આપને તે આધારે રાજકુંવરીની ભાળ મેળવી પરત લાવી શકીશું તેવું કહેતા કિશોર સાગરે તેની આંખ મીચી તે સમડીને ઘોડાની ભાળ મેળવવા આદેશ આપ્યો અને સમડી પલકારમાં છબીમાંથી જીવન થઈ ઉડી ગઈ. 2 કલાકના ટૂંકા સમયમાં જોજન દૂરનું અંતર કાપી સમડી પાછી કિશોર સાગર પાસે આવી. રાજાએ પહેલેથી જ સમડીને ખાવા દાણા અને પીવા માટે પાણી હાજર રાખેલું હતું. તે સમડીએ ખાઈ પી તેનું પેટ ભરી લીધું અને માહિતી આપતા કીધું, આપનો ઘોડો આસમાન પર આવેલા પરીઓના દેશના બગીચામાં ઉગેલું સોનેરી ઘાસ ચરી મોજ કરે છે. રાજા સાંભળી ચિંતામાં પડી ગયો. આસમાનની પાર આવેલા પરીઓના દેશમાં કઈ રીતે જવાશે તેને ઉકેલ જડતો ન હતો. રાજાને ચિંતામાં જોઈ કિશોર સાગરને રાજાની દયા આવી. તેને રાજાને કીધું, મને મોટો કાગળ ને અમુક રંગ લાવી આપો, હું તમને ઉડતી શેતરંજી દોરી આપીશ. તે જાદુઈ ઉડતી શેતરંજી તમારા હુકમ મુજબ ઉડીને તમને અને તમારા સિપાહીઓને લઈ જશે. તમે ભૂલા ન પડો એટલે તમે આ સમડીને તમારી સાથે રાખજો. બીજે દિવસે તરુણ સાગરે જાદુઈ શેતરંજીની છબી રાજાને દોરી આપી. સુકેતુ રાજાએ તેના બહાદુર સૈનિકોને સાથે લીધા અને બધા તે જાદુઈ ઉડતી શેતરની ઉપર બેસી ને સમડીની પાછળ ઉડતા ઉડતા આખરે પરીઓના દેશમાં પહોંચી ગયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પાંખવાળા ઘોડાએ તેની સાથીદાર સમડીને જોઈ આનંદિત થઈ ગયો અને સમડીએ રાજકુંવરીનું ઠેકાણું પૂછતા તે પાંખવાળા સફેદ ઘોડાએ કીધું, રાજકુંવરી મને છોડી ફરવા ગયા છે. વધારે વિગત મને ખબર નથી. તે માટે તમે સામે રહેલા સોનેરી કેરીવાળા આંબાને પૂછો. તેની એક કેરી સાથે મેં રાજકુંવરીને ફરતા જોઈ હતી. રાજાએ આખો રસાલો આંબે જઈ ઊભો. તે વખતે આંબાએ બીજી એક કેરીને તેની મોટી બહેનની તપાસ કરી. રાજાએ તેની પાસે લઈ જવા કીધું. સોનેરી કેરી આખો આ પરીઓનો દેશ જોયેલો હતો એટલે એક જ પળમાં રાજાનો રસાલો તે ઉડતા મહેલ પાસે પહોંચી ગયો. મહેલના દરવાજાએ આગ ઓગતા અજગરો ફરી એકવાર સોનેરી કેરીનો મધુર રસ પીવા રોકાયા અને રાજા અને તેના સિપાહી અને સમડી બધા મહેસૂલ ઘૂસી ગયા. અજાન બહુ રાજાને પરીઓના દેશના ઉડતા મહેલમાં જોઈ. શશિકલા કુંવરી આનંદમાં આવી ગયા અને રાજાએ પોતે કેવી રીતે પહોંચી આવી ગયા તે તેમની વહાલી દીકરીને કીધું અને ઝટપટ શેતરંજી ઉપર આવી જવા કીધું. તે વખતે સોનેરી કેરીએ કુંવરીના દિલમાં વસેલા રાણીબાના દુઃખની વાત અજાન બહુ રાજાને કરી. કેરી અને રાજાની અને બેટીના મનની વાતો સાંભળી રહેલ જાદુઈ સમડીએ સમાધિ લગાવી જોયું તો જાદુગર દૂરના દેશમાં મોટી પૂજા કરી રહેલ હતો અને જો આ પૂજા સફળ થાય તો તે શેતાન જાદુગર આજે અને અમર બનવાનો હતો અને આખું જગત તેના તાબે આવવાનું હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સમડીએ રાજાને વધુમાં કીધું, હે રાજન, આ શેતાન દિમાગવાળા જાદુગરને તેની સાધના કરતા રોકો. તેમાં તમારું અને અમારું ભલું છે. આ જાદુગરનો જીવ દરવાજે રહેલા અજગરની આંખોમાં છે. કોઈ જો તો આગ ઓગતા અજગરની આંખો ફાડે તે જાદુગર દેખતો બંધ થઈ અહીં તરત દોડતો આવશે. તે વખતે તે આંધળો હોવાથી તેને કશું જ દેખાશે નહીં. તે વખતે તમે અને તમારા સૈનિકો એક સામટો હુમલો કરી તમે મારો તો આ રાણીબાના પતિ જાદુગરની ચુંગાલમાંથી છૂટા થશે અને રાણીબાનું દુઃખ દૂર થશે. તે પછી આખા અજબ પરીઓના દેશમાં સુખનો સૂરજ ઉગશે. અજાન બહુ રાજા અને તેના બહાદુર સિપાહીઓએ કોઈ ભૂલ વગર સમડીએ કીધા મુજબ પહેલા તીર છોડી આ ગોખતા અજગરની આંખો ફોડી નાખી અને જેવી અજગરની આંખો ફૂટી તેવો જ મોટો ધડાકો થયો અને આંખ છોડતા લાંબી દાઢીવાળો શેતાન જાદુગર આવી ઊભો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. રાજાના સિપાહીઓએ તરણ કાણિયા જાદુગરને પકડી સુકેતુ રાજા પાસે હાજર કરી દીધો. સુકેતુ રાજાએ તલવારના ઘા મારી તે શેતાને યમસદન પહોંચાડી દીધો. એ જ વખતે બગીચામાં રહેલા સોનેરી કેરીવાળા આંબામાં કૌતુક થયું. આંબાની બધી જ સોનેરી કેરીઓ સિપાહી બની ગઈ અને અંતમાં આંબાના ઝાડના થડમાંથી પરીઓના દેશનો રાજા બહાર આવી જાદુગરની ચુંગાલમાંથી તેને અને તેની રાડીને છોડાવવા બદલ સુકેતુ રાજાનો આભાર માની લીધો. પરીઓના દેશના રાજાએ રાજકુંવરીને કીધું કે તે તેને ગમે તેટલા પરીઓના દેશના બગીચામાં રહેલ જાદુઈ ફળ અને ફૂલના છોડ તેના નગર સુખપુર લઈ જઈ શકે છે. રાજકુંવરી શશિકલા સમજુ હતી. તેને ઈશારો કરી ના પાડી. તકલીફમાં હોય તેની મદદ માટે કોઈ ભેટ ના હોય. આમ રાજકુંવરી શશિકલાને ઈશારાની ભાષા તો બોલતા જોઈ
પરીઓના દેશના રાજાને ખબર પડી કે રાજકુમારી તો બોલી નથી શકતા. તેઓએ તરત જ એક જાદુઈ દાડમ સોનાકુંવરીને ખાવા કીધું. આ દાડમનો પહેલો દાણો રાજકુમારીએ જેવો ખાધો તે જ વખતે રાજકુમારીને વાચા ફૂટી અને બોલી ઉઠ્યા, વાહ, અદ્ભુત છે! મારે આ બેનમૂન દાડમનું ઝાડ મારી સાથે લઈ જવું છે. પોતાના પતિને શેતાનની ચુંગાલમાંથી છૂટા થયેલા જોઈ રાણીબા ખુશખુશાલ થઈ ગયા અને તેમણે અઢળક અવનવા પોશાકો રાજકુમારીને ભેટમાં આપ્યા અને તેમણે ઋણ ચૂકવ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજકુમારી શશિકલા અને તેના માનીતા બની ગયેલા પાંખવાળા ઉડતા ઘોડા ઉપર સવાર થઈ અને આજાન બાહુ રાજા અને તેનો રસાલો જાદુઈ શેતરંજી લઈ મહેલ પરત પહોંચી ઊભો. તે વખતે સોનાકુંવરી રાજકુમારીના લગ્નની જાન સુખપુર નગરના દરવાજે આવી ઊભી હતી. રાજકુમારીને તેના લગ્નમાં આશીષ આપવા બે પિતાઓ હાજર હતા. એક તેના પિતા આજાન બાહુ અને બીજા પરીઓના દેશના રાજા. પરીઓના દેશના રાજાએ પોતાની મુક્તિના મૂળમાં રહેલ કિશોર સાગરનું ઋણ ચૂકવતા તેને પોતાનો દીકરો બનાવી તેમના દેશમાં સાથે લઈ ગયા. ભલાઈ કરનારને હંમેશા મીઠા ફળ મળે છે. ભલાઈએ રાજકુમારી શશિકલાને જાદુઈ દાડમ તો સુખપુરના નગરના રાજાને પરીઓના દેશના રાજા જેવો ભાઈબંધ અને પરીઓના દેશના રાજાને દેવ સમાન દીકરો દીધો. આમ બધાને અંતમાં બધાએ ખાધું પીધું અને મોજ કરી. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો તમારે લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી કહાની રોજ મૂકતો રહીશ.